ભરૂચમાં ડ્રગ્સ વિરોધી રેલી દરમિયાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટક કરી હતી। જો કે આ ઘર્ષણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓના કપડા ફાટી ગયા હતા। ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈએ ગુજરાતમાં ઉડતું ગુજરાત જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો અને ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી। ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત એનએસયુઆઈએ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી। રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યકરોએ સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। વહીવટી તંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં એનએસયુઆઈ દ્વારા રેલી આગળ વધારવામાં આવી। રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ ઘર્ષણમાં અનેક કાર્યકરોના કપડા પણ ફાટી ગયા, જેનાથી પરિસ્થિતિ તંગ બની। પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા। આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે। હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ જીઆઈડીસી માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે। તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે।